ધોરાજી તાલુકા શાળા નંબર 2 માં ધોરણ 5 ના માસૂમ વિદ્યાર્થી રોનક પર શિક્ષક દ્વારા થયેલા અત્યાચારની ઘટના સામે આવી છે। વર્ગખંડમાં સામાન્ય વાતો કરવા જેવી બાબતે શિક્ષક પિન્ટુ સર ઉર્ફે પ્રશાંતભાઈ ગઢિયાએ બાળકના માથામાં લાકડી ફટકારતા તે લોહી લુહાણ થઈ ગયો। માથામાંથી લોહી વહેવા લાગતા શિક્ષકે પોતે જ બાળકનું માથું ધોવડાવી સમગ્ર ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ બાળકને ધમકી આપી કે જો ઘરે જઈને માતાને કહેશે તો પરિવાર મારીશ। પરિવારને જાણ થતાં ફરેણી રોડ પર રહેતા માતા ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો તો બીજી તરફ શાળાના આચાર્ય સંદીપ સાવલિયા ઇજા સામાન્ય હોવાનું કહી શિક્ષકે માફી માંગી લીધી હોવાનો દાવો કર્યો હતો। એક તરફ આચાર્ય દ્વારા બચાવ કરવામાં આવ્યો જ્યારે બીજી તરફ વિદ્યાના ધામમાં શિક્ષક જ કાયદો હાથમાં લઈ માસૂમને ફટકારતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘટનાને લઈ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। બેટા તારું નામ શું? રોનક। આજે શું થયું બેટા? કેટલામાં ભણસ તું? 5મું। તને કેના માથામાં માર્યું? પિન્ટુ સર। શું હતું આ? કેવી રીતના માર્યું? હું છોકરા વાતો કરતો હતો તો ઓલી છોકરી કહી દીધું તો સરે ડાયરેક્ટ માર લીધું માથામાં ખોટી। કેવી રીતના મારી? આમ લાકડી હટી જઈ મારી માથામાં। પછી સાહેબનું નામ પિન્ટુ સર। મારવાનું કારણ શું? હું છોકરા વાતો કરતો હતો તો ઓલી છોકરી જઈને કહી આવી તો હું સર પાસે ગયો, સર ખોટી મારી। પછી મારી શું કર્યું? જે હું તું કહીશ ને તો હજી તને બીજી વાર મારીશ, તાર મમ્મીને કહીશ તો। પછી શું થયું? પછી એને માથું ધોઈ નાખ્યું। પછી કે હવે તાર મમ્મીને કહીશ તો પાછું મારીશ। પછી ખબર કેમ પડી તાર મમ્મીને? તો ઓલો મારા ભાઈ ની આવ્યા ને તો મારા મમ્મી પાસે લઈ ગયા। પેલા સરકારી હોસ્પિટલ આવ્યા ને નાગા લઈ ગયા હતા। મારું નામ રતનબેન રસિકભાઈ વાઘેલા અને ફરણી રોડમાં અમે રહીએ છીએ। મારા છોકરાને પિન્ટુ સાહેબે લાકડી મારી દીધી માથામાં। એક છોકરા વાત કરતો હોય છે તો છોકરી આવીને કીધું કે સાહેબી કે વાત કરે છે રોનક, તો રોનકને કે અહીંયા આવી કે રોનકને બોલાવીને માથામાં લાકડી મારી તો લોહી ચાલુ થઈ ગયું ને તેને માથું ધોવા લઈ ગયા સાહેબ। માથું ધોયું ને તો મારો જેઠનો છોકરો ભારી ગયો। એ કે શું થયું? તો કે મને આ સાહેબે માર્યું છે કે તો એ ઘરે લઈને આવે। તમે કે જાતા કા નથી કે નિશાળે? મેં કીધું શું થયું? તા કે સાહેબે આને માથામાં મારી દીધું। તો કે મેં કીધું લોહી તો ચાલુ છે તો પાછું અમે લોહી માથું ધોયું, છોકરાનું માથું ધોઈ પછી અમે સરકારી દવાખાને આવ્યા અને અમે એને દાખલ કર્યું અહીં અને તેની સારવાર શરૂ છે।